ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે જે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો એમાં વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એની વાત કરી હતી. હવે એ વિશ્વ વ્યાપાર સંગઠન છે એમાં થોડા આગળ વધીશું. તો વિશ્વ વ્યાપાર સંગઠન છે એ ક્યારે, શા માટે અસ્તિત્વમાં આવ્યું, એ બધો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો જો વિશ્વ વ્યાપાર સંગઠન વિશ્વ વ્યાપાર સંગઠન એના ધ્યેયો વિશે તો આપણે ભણી ગયા, બરાબર. એની સ્થાપના અને ધ્યેયો આ બે વસ્તુ આપણે શીખી. હવે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એના કાર્યો અને ભારતના અર્થતંત્ર પર એની શું અસર થશે. તો વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો, તો પહેલું, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. બહુરાષ્ટ્રીય વ્યાપાર, વધુને વધુ દેશો વ્યાપાર કરતા થાય. બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખાની રચના કરવી. એટલે વિશ્વના દેશોનો વેપાર વધે અને વધુ દેશોનો વેપાર વધે એના માટે એને લગતા કરારો કરવા અને એને લગતા માળખાની રચના કરવી. એટલે આખા વિશ્વની અંદર વેપાર માટે કરારો કરવા અને એને લગતું માળખું તૈયાર કરવું. વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા માટે, વાટાઘાટો માટે ફોરમ તરીકે કામ કરે. યાદ રાખો, વિશ્વ વ્યાપાર સંગઠન છે WTO, એ વિશ્વ વ્યાપાર માટે એક ફોરમની ભૂમિકા. ફોરમ એટલે શું? તો કે એક મંચ પૂરો પાડે છે વાટાઘાટ. ફોરમ એટલે એક એવો મંચ છે વાટાઘાટો કરવા માટેનો રસ્તો, કે ત્યાં બધા દેશોના પ્રતિનિધિઓ ભેગા થાય અને ચર્ચા વિચારણા કરે અને જે સમસ્યાઓ હોય એનો ઉકેલ આવે. એટલે ફોરમ એક મંચ, બરાબર છે, પૂરો પાડે છે. WTO એ ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ભેદભાવહીન, કોઈ દેશ સાથે ભેદભાવ રાખતો નથી. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને મહત્વ આપ્યું છે. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપાર ને મહત્વ આપ્યું છે. અને ચોથો, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે અને સુધારા વધારા સૂચવે છે. એટલે કે કઈ રીતે ફેરફાર કરવો, શું ફેરફાર, એ સુધારા વધારા સૂચવે. એટલે પહેલું, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખાની રચના કરવી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ વ્યાપાર માટે એક ફોરમની ભૂમિકા. ફોરમ એટલે શું? એક આંતરરાષ્ટ્રીય મંચ કે જ્યાં બધા દેશના પ્રતિનિધિઓ ભેગા થાય અને વાટાઘાટો કરે અને વેપારમાં વધારો. ભેદભાવહીન વ્યાપારને મહત્વ, કોઈ પણ દેશ સાથે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ભેદભાવ કરતું નથી. એના નજરમાં દરેક દેશ સમાન છે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે અને જરૂરી વધારા સુધારા વધારા સૂચવે. કે દરેક દેશની એક રાષ્ટ્રીય નીતિ
તો દરેક દેશની રાષ્ટ્રીય નીતિનો પણ અભ્યાસ કરે અને દરેક દેશમાં જે સુધારો જરૂરી છે એનું સૂચન કરે છે. તો આ રીતે આ વિશ્વ વ્યાપાર સંગઠન છે એ કાર્ય કરે છે. હવે ધ્યેયો અને કાર્યો પૂરા કરે. તો હવે જે આવે છે ભારતીય અર્થકારણ પર અસર. તો આપણે વિશ્વ વ્યાપાર સંગઠનની જ્યારે સ્થાપના થઈ ત્યારથી આપણે એના સભ્ય છીએ. તો વિશ્વ વ્યાપાર સંગઠનમાં આપણે જોડાયા છે. તો ભારતીય અર્થકારણ પર એની શું અસર થશે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવાથી ભારતનું જે અર્થતંત્ર છે એના ઉપર શું અસર થશે? તો પહેલું, જો આ સંસ્થાના સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે, આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે. હવે આપણને શું લાભ મળશે? પહેલું, વિશ્વ વ્યાપાર ભારતનો હિસ્સો 0.5% હતો. એ વધીને 1%. એટલે અત્યાર સુધી આપણો વેપારમાં હિસ્સો જે અડધો હતો 0.5%, એ વધીને હવે કેટલો થશે? 1%થી વધુ. એટલે કે વિશ્વની અંદર આપણો જે વેપાર છે એ પહેલા કરતા ડબલ થઈ ગયો છે. બરાબર. આપણી નિકાસોમાં પણ ઘણો બધો વધારો થયો છે. બરાબર. એટલે પહેલું, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી એટલે ખૂબ જ મોટા પાયે વધારો થયો. તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો. એટલે ભારતનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં હિસ્સો છે એ જે 0.5% હતો તે વધીને 1% થયો છે. બીજો મુદ્દો, વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્તુઓની નિકાસમાં વધારો થશે. આપણી તૈયાર વસ્તુઓની નિકાસ તૈયાર જે વસ્ત્રો છે, તૈયાર કપડાં છે, એની નિકાસોમાં વધારો થશે. ત્રીજું, WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરશે. તૈયાર વસ્તુઓની નિકાસો છે, ખેત પેદાશોની નિકાસો, ખેતીને લગતી જે વસ્તુઓ છે એ નિકાસોમાં પણ વૃદ્ધિ થશે. અને છેલ્લે, નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. નિકાસો વધશે એટલે નિકાસો વધવાથી આયાત પરનું દબાણ ઓછું થશે. એટલે આયાત ઉપર જે દબાણ છે, હવે નિકાસો વધશે એટલે આયાતો પરનું દબાણ, કારણ કે વસ્તુ લાવવા માટે આપણે જે હુંડિયામણ જોઈએ છે હોતું નથી. હવે નિકાસ વધી ગઈ, વેપાર વધી ગયો એટલે આપણી નિકાસ વધવાથી આયાત કરવા માટે આપણી પાસે વિદેશી હુંડિયામણમાં શું થશે? વધારો. દબાણ ઓછું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. તો ભારતીય અર્થકારણ પર શું અસર થશે? વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો અડધો હતો એ વધીને 1% થયો છે. આપણી તૈયાર વસ્તુની નિકાસોમાં વધારો થશે, ખેત પેદાશોની નિકાસોમાં વૃદ્ધિ જોવા મળશે અને નિકાસો વધવાથી આયાતો પરનું દબાણ ઓછું થશે અને આયાત પરનું દબાણ ઘટશે એટલે વિદેશી હુંડિયામણમાં પણ વધારો થશે. પણ આ બધા જ ફાયદા ક્યારે થશે? આ બધો જ આધાર વિકસિત દેશો ઉપર છે. બરાબર. આમ વિશ્વ વ્યાપાર
સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. એટલે આપણને આ બધા લાભ મળશે, પણ એની માટે જે અમુક ચોક્કસ શરતો છે એનું આપણે પાલન પણ કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ખાસ કરીને આપણે કેટલું આંતરમાળખું મજબૂત કરીએ છીએ, રસ્તા, વાહન વ્યવહાર અને બધી સુવિધાઓ આપણે કેટલી વધારીએ છીએ એના ઉપર આનો આધાર રહેલો છે. અને બીજું, વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે, કારણ કે જો વિકસિત દેશોનો આપણને સપોર્ટ મળશે તો આ વસ્તુ શક્ય બનશે, એના વગર શક્ય બનશે નહીં. આ બાબત તેના પર આધારિત છે. બરાબર છે. એટલે આ વિશ્વ વ્યાપાર સંગઠનો છે એમાં જોડાવાથી ભારત જેના ધ્યેયો જોયા, પછી કાર્ય જોયા અને પછી ભારતીય અર્થકારણ પર એની શું અસર થશે એનો આપણે અભ્યાસ કર્યો. હવે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ ટોપિક પૂર્ણ થાય છે. હવે જે આવે છે એ છે ટકાઉ વિકાસ, સંપોષિત વિકાસ, સુપોષિત વિકાસ. જો ટકાઉ વિકાસ અથવા સુપોષિત વિકાસ આજે ખ્યાલ છે એ શું છે સમજાવું છું. ટકાઉ વિકાસ અથવા સુપોષિત વિકાસ. તો યાદ રાખો, સંપોષિત વિકાસનો ખ્યાલ શું છે? તો કે સંપોષિત વિકાસમાં, સુપોષિત વિકાસમાં આજની પેઢીને જે સુખ સગવડતાઓ મળે છે તે આવનારી પેઢીઓને પણ મળવી જોઈએ. એની વિચારણા સુપોષિત વિકાસમાં, સંપોષિત વિકાસમાં કરવામાં આવે છે. એટલે આપણે જે સુખ સગવડતાઓ ભોગવીએ છીએ એ જ સુખ સગવડતાઓ આવનારી પેઢીઓને પણ મળવી જોઈએ. એ ખ્યાલ સુપોષિત વિકાસમાં રહેલો છે. તો સુપોષિત વિકાસની વાત કરીએ તો પ્રત્યેક પેઢી પૃથ્વી પર આવી ત્યારે જળ, જમીન, જંગલ, વાયુ સંસાધનની જે પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં પૃથ્વીને શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત છોડી જવી. બહુ સમજવાની વસ્તુ છે કે પ્રત્યેક પેઢી પૃથ્વી પર આવી ત્યારે જળ, જમીન, જંગલ, વાયુ પરિસ્થિતિની જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિમાં તેને મૂકી. એટલે કે તમે સંસાધનોનો ઉપયોગ કરો પણ એને નુકસાન પહોંચવું જોઈએ નહીં. તમે સંસાધનો વાપરો એના સાથે કોઈ વાંધો નથી, પરંતુ એ સંસાધનોને નુકસાન ન પહોંચવું જોઈએ. સુપોષિત વિકાસની અંદર જે ખ્યાલ છે, ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. એટલે આ સંસાધનો આવનારી પેઢીઓને પણ મળવા જોઈએ. એટલે ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી. એટલે કે આજની પેઢીને મળે અને આવનારી પેઢીઓને પણ બધું મળતું રહે. એટલે સંસાધનો એમ નથી કહેતા કોઈનો તમે બંધ કરી દો વપરાશ, તમે વપરાશ કરો પણ સમજણપૂર્વક વપરાશ કરો. અને બીજું, કોઈ પણ સંસાધનો છે એનો બગાડ ન થવો જોઈએ, એને નુકસાન ન પહોંચવું જોઈએ. એટલે સંસાધનોનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી, પણ એને બગાડ ન થાય એનો એ રીતે એનો ઉપયોગ કરવાની વાત સંપોષિત વિકાસમાં, સુપોષિત વિકાસમાં કરવામાં આવી છે. તો સમજીએ છીએ સુપોષિત વિકાસ. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ટકાઉ વિકાસ કયો, સુપોષિત વિકાસ બંને એક જ છે. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી. ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી, કે કુદરતી જે સંસાધનો છે એની કાયમી જાળવણી કરવાની છે. કાયમ માટે એ સંસાધનોને આપણે બચાવવાના છે. બરાબર.
માનવ સૃષ્ટિની આસપાસનું કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ. જો પર્યાવરણ એટલે શું? માનવ સૃષ્ટિની આસપાસનું કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકા વિકાસનો ખ્યાલ વિકસ્યો. આ ખ્યાલ શા માટે આવ્યો? તો માણસે જે આડેધડ સંસાધનોને નુકસાન પહોંચાડ્યું અને જે રીતે સંસાધનોનો જથ્થો ખૂટવા લાગ્યો, એવું લાગે છે કે કદાચ ભવિષ્યમાં સંસાધનો મળશે નહીં. એટલા માટે આ સુપોષિત વિકાસનો જે ખ્યાલ છે એ ઉદ્ભવ્યો છે. બરાબર. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે ને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. આજે જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહ્યા છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. આજની પેઢી જે સુખ સગવડો ભોગવે છે એ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. એટલે સમજો કે વિકાસ થાય એટલે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે અને તેની ગુણવત્તા ઓછી થાય. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકા વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે. ટકા વિકાસમાં આજનો વિકાસ અને તેને લીધે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના. પ્રાકૃતિક સાધનોને બચાવવા, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના. કે કુદરતી સંસાધનોને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? બરાબર છે. પ્રાકૃતિક સાધનો જે કુદરતી સાધનો છે એને બચાવવા માટે, રક્ષણ કરવા માટે આપણે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? પહેલું, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જે પુનઃ પ્રાપ્ય છે, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. એટલે કે જે પુનઃ પ્રાપ્ય છે, ખેતીલાયક જમીન છે, જંગલો, જળ સંપત્તિ, આનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે. એટલે કે તમે એક બાજુ વૃક્ષો કાપો છો તો વૃક્ષો કાપવાની મંજૂરી ક્યારે આપવી જોઈએ? કે જ્યારે નવા જંગલો બનાવવા માટે પહેલા વૃક્ષો ઉગાડો, વૃક્ષોનું જતન કરો, વૃક્ષો મોટા થાય પછી વૃક્ષો કાપવાની મંજૂરી, બીજા વૃક્ષો કાપવાની મળે છે. એટલે જેટલા વૃક્ષો કપાય એટલે નવા ઉગાડો તો કોઈ તકલીફ પડવાની નથી. એટલે ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરો. ને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે, જે સાધનો એક જ વાર ઉપયોગમાં લઈ શકાય એટલે પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો, એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે જે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે તેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો, અને જે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે એનો કાળજીપૂર્વક, સમજણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજું, વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય એ રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરે. એટલે ઉદ્યોગ એવી જગ્યાએ રાખવાનો જ્યાંથી કાચો માલ લાવવા લઈ જવામાં, તૈયાર માલ મોકલવામાં કોઈ તકલીફ ના પડે, વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઓછો. કારણ કે વાહન વ્યવહારમાં બળતણ તરીકે આપણે બધા જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય. હવે જેટલું વાહન વ્યવહાર વધશે, બરાબર છે, તો વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરો ને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયોગો હાથ ધરો. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, બરાબર છે, ઇકો ફ્રેન્ડલી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ વધે તેવા પ્રયત્નો હાથ ધરવા. એટલે પહેલું, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા જે સંસાધનો છે તેનો ગુણવત્તા જળવાય રીતે અને એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય એ રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરો અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. ત્રીજું, જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેમ હોય, એટલે કે
કોઈ સાધન જેનો ઉપયોગ એક કરતા વધુ થાય તો એના દરેક ઉપયોગમાં લેવા જોઈએ. દાખલા તરીકે કોઈ એક સિંચાઈ યોજના છે, તમે ડેમ ઉપર કોઈ નદી ઉપર મોટો ડેમ બનાવો તો એ ડેમમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થાય, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થાય, લોકોને પીવાનું પાણી મળે, ખેતી માટેનું પાણી મળે, આજુબાજુ હોર્ટિકલ્ચર, અલગ અલગ વૃક્ષો વનસ્પતિનો વિકાસ થાય. તો આ રીતે જેના એક કરતા વધારે ઉપયોગ છે દરેક ઉપયોગમાં એ સંસાધનને લેવું જોઈએ. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, કુદરતી સાધનો જેનો દુરુપયોગ ન થાય અને બિન આયોજિત નિકાલ, કચરાનો બિન આયોજિત નિકાલ ન કરવો જોઈએ. ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા, ઝેરી રસાયણો છે, વધતા જતા ગંદા વસવાટો છે, આ બધું અટકાવવું. અને કચરાનો બિન આયોજિત નિકાલ, બરાબર, એટલે કે બિન આયોજિત નિકાલ ન કરવો જોઈએ. સમજી વિચારીને ઔદ્યોગિક કચરો છે જ્યાં ત્યાં ઠાલવવો જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, જે બિનપરંપરાગત છે, સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા સ્ત્રોતોનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂકવો જોઈએ. એટલે આ પ્રાકૃતિક સાધનોના રક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચના છે. હવે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. આપણા દેશની અંદર આ પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવામાં આવ્યા? તો પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં, સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. અર્થ સંવિધાન પૃથ્વી પરિષદનું આયોજન થયું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો છે અને ત્યાર પછી વૈશ્વિક ધોરણે અનેક સંમેલનો અને શિબિરો યોજાય. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે પર્યાવરણને બચાવવા માટે ઘણા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમ કે દેશની અંદર પર્યાવરણ માટે સરકાર શું પગલાં કરી રહી છે? જેમ કે પહેલું, દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે દરરોજ દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. પ્રદૂષણની માહિતી આપવામાં આવે છે કે કયા શહેરમાં કેટલું પ્રદૂષણ છે. બીજું, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આ પ્રદૂષણ છે એના ઉપર નિયંત્રણ રાખવા કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની રચના કરવામાં આવી છે. વિશ્વભરમાં 5મી જૂનના દિવસને બધા જાણીએ છીએ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારા 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. છે ઓઝોનના સ્તરમાં ગાબડું. ઓઝોન વાયુ જે છે જે સૂર્યના પારજામની કિરણોથી બચાવે છે. તો ઓઝોનના સ્તરમાં જે ગાબડું પડ્યું છે, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી, જે પશુ પક્ષીઓ છે એને બચાવવા, વૃક્ષો બચાવવા માટે વૈશ્વિક સમજૂતીઓ થયેલા. ઓઝોનના સ્તરમાં જે ગાબડું પડ્યું છે
એને માટે શું પગલાં ભરવા, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી. જે જૈવ વિવિધતા છે, પશુ પક્ષીઓ છે, એમની જાળવણી કરવા માટે શું પગલાં લેવા એની સમજૂતીઓ થઈ છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. એ આપણે પ્રદૂષણ પર જો અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. બરાબર છે. એટલે પ્રદૂષણ ઉપર નિયંત્રણ મૂકવું એ આપણા દરેકની ફરજ છે. જો આપણે આ કાર્ય નહીં કરીએ તો પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. હવે આપણે આજે જે ભણ્યા એના આધારે એક વિશ્વ વ્યાપાર સંગઠનની ટૂંક નોંધ રાખી. ટકાઉ વિકાસ એટલે શેની વ્યૂહરચના, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચના સમજાવો અને પર્યાવરણની સુરક્ષા માટે આપણા દેશમાં શું પગલાં લેવામાં આવ્યા છે સમજાવો. આ 5 પ્રશ્નોના જવાબ છે. દરેકે તમારી નોટબુક જે છે એમાં વ્યવસ્થિત રીતે લખવાના છે. આવતા લેક્ચરમાં આપણે ઇતિહાસનો જે ત્રીજો પાર્ટ છે એ હવે શરૂ કરીશું. બરાબર છે. થેન્ક યુ.